નમસ્કાર. જયસિંહપુરા કન્યા શાળા અમરેલી, ધોરણ 6, સત્ર 1, વિષય ગુજરાતી, કાવ્ય 5, મહેનતની મોસમ, જેના પહેલા ભાગનો અભ્યાસ કરીએ. પ્રથમ ભાગમાં કવિ પરિચય, કાવ્ય પઠન, ગાન, કાવ્ય સમજ, શબ્દાર્થ અને અનુરૂપ કેટલીક વિગતોનો અભ્યાસ કરીશું. કાવ્ય પ્રકાર છે પ્રકૃતિ ગીત અથવા તો પ્રકૃતિ કાવ્ય. કવિ નાથાલાલ દવે. કાવ્યનો આનંદ માણીએ. શરૂઆત કરીએ. પાઠ્યપુસ્તક પાના નંબર 25 પર પાંચમું કાવ્ય છે. બે કડી અહીં આપેલી છે અને અનુરૂપ ચિત્ર. ત્યાર પછીના પાના ઉપર એટલે કે 26મા પાના ઉપર આપણું આ કાવ્ય પૂરું થાય છે. સાથે શબ્દ સમજૂતી આપેલી છે. પછીના પાના ઉપર અભ્યાસ અને સ્વાધ્યાયના બે પ્રશ્ન. 28મા પાના ઉપર બાકીના સ્વાધ્યાયના પ્રશ્ન અને પ્રવૃત્તિ આપેલા છે. શિક્ષકાત પોથી, કાવ્ય કંઠસ્થ કરવું, કાવ્ય ગાન લયબદ્ધ રીતે થઈ શકે તે માટે ધ્યાન આપવું. ખાસ પ્રોજેક્ટમાં અત્યારના વાતાવરણને અનુરૂપ એવા કોઈ ખેતર કે વાડીની મુલાકાત લેવી અને માહિતી એકત્ર કરવી એ ખાસ આ કાવ્ય સાથે જોડાયેલો પ્રોજેક્ટ અને પ્રવૃત્તિ છે. નાનો ટૂંકો પગપાળા થઈ શકે તેવો પ્રવાસ કરવાનો છે. આ રીતે ભારતના ખેતી પ્રધાન દેશની વિગત આપણે જોઈશું. હવે કવિ પરિચય મેળવીએ. પાઠ્યપુસ્તકમાં આપેલ કવિ પરિચય: નાથાલાલ દવે, જન્મ 3/6/1912, મૃત્યુ 25/12/1993. નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો. શિક્ષણ ક્ષેત્રે શિક્ષક, આચાર્ય તેમજ શિક્ષણાધિકારી તરીકે તેમણે પોતાની સેવાઓ આપી હતી. કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયાબીન એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. નર્મમર્મ અને કટાક્ષજનિત હાસ્યથી ગુજરાતી કવિતાને એમણે સમૃદ્ધ કરી છે. રમ્ય શબ્દચિત્રો, ભાવનું માધુર્ય, છંદો, ગેય ઢાળો પરનું માધુર્ય એમની કવિતાનું વિશેષ છે. એટલે કે એમની કવિતાઓ ગાઈ શકાય તેવી અને લોકચાહના પામેલી છે. હવે આ પ્રકૃતિ કાવ્યની ટૂંકી સમજ જોઈએ. કવિએ પાક લણવાની ઋતુને મહેનતની મોસમ કહી છે. વરસાદ પછી કુદરત 16 કળાએ ખીલી ઉઠે છે. વરસાદ સારો થાય ને પાક સારો ઉતરે તો શ્રમજીવીઓના જીવનમાં કેવો ઉલ્લાસ પ્રગટે છે તેની સરસ અભિવ્યક્તિ આ કાવ્યમાં જોવા મળે છે. કવિ જાણે પોતે જ ખેડૂત બનીને ખેડૂતના આત્માનો ઉલ્લાસ વર્ણવે છે. હવે કવિનો થોડો વધુ પરિચય જોઈએ. જન્મ અવસાનની વિગત. કુટુંબ: માતા કસ્તુરબેન, પિતા ભાણજી કાનજી દવે, પત્નીનું નામ છે નર્મદા. તેમના અભ્યાસ વિશેની વિગત છે. 1934માં BA, 36માં MA. આ રીતે તેમનો અભ્યાસ ભાવનગરની શામળદાસ કોલેજમાં થયો. વ્યવસાયે તેઓ શિક્ષણ સાથે જોડાયેલા હતા અને 5 વર્ષના ગાળા સુધી 1956થી 1970 સુધી તેઓ શિક્ષણાધિકારી પણ રહ્યા હતા અને તેમનો ફોટોગ્રાફ્સ જોઈ શકાય છે. કવિની બીજી થોડી બાબતો આમાં આપેલી છે. અહીં જન્મસ્થળ ભાવનગર જિલ્લાનું ભુવા એવું છે. કવિના ફોટોગ્રાફ્સ, કવિની રચનાઓ સોનાવરણી સીમ
અને હાલો ભેરું ગામડે એ તેમના ખૂબ જ પ્રસિદ્ધ પામેલા બંને કાવ્યો છે. હવે આપણે કાવ્ય તરફ આગળ વધીએ. સૌપ્રથમ આપણે આ પૂરા કાવ્યનો કાવ્યગાન સાંભળીશું. કાવ્ય કંઠસ્થ કરો, સાથે ગાઓ અને આનંદ માણો. मौसम આવી મહેનતની લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ મૌસમ આવી મહેનતની મૌસમ આવી મહેનતની मौसम આવી મહેનતની ऊपर उजड़ा आँखों कुंजड़ियों नाकी लोल रे भाई मौसम આવી મહેનતની मौसम આવી મહેનતની मौसम આવી મહેનતની લીઓ પછેડી કાતરડા જ સીમ કરે છે સાદ રે ભાઈ મૌસમ આવી મહેનતની મૌસમ આવી મહેનતની संगे काम करिए खाए मलक आबाद रे भाई मौसम આવી મહેનતની લીપી ગોપી ખડા કરો લાવો ઢગલે ઢગલા દાન રે ભાઈ મૌસમ આવી મહેનતની મૌસમ होते मानवी दारो भगवान रड़नारो ते मानवी ने देनारो भगवान रोते मानवी ने देनारो भगवान रे भाई मौसम આવી મહેનતની
મોસમ આવી મહેનતની, સીમ બની મેં ભૂલીએ કીધી મહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની, મોસમ આવી મહેનતની. ખૂબ સરસ આપણે કાવ્યનો આનંદ માણ્યો. હવે કાવ્યની સમજૂતી તરફ આગળ વધીએ. કાવ્યગાન, પઠન અને સમજ. સોનાવરણી સીમ બની મેઘુલીએ કીધી મહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની. નદીઓના જલની તરિયા લોકોમાં લીલા લહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની. સોનાવરણી સીમ બની મેઘુલીએ કીધી મહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની. એટલે કે કવિએ શરૂઆત આમ તો લણણીનો પાક તૈયાર થયો છે એવા ખેતરના વર્ણન સાથે કરી છે અને હવે ખરી મહેનતનો સમય આવ્યો છે એવું કહે છે. પણ કાવ્યની શરૂઆત ભલે લણણીના સમયથી હોય, પરંતુ સમગ્ર કાવ્યમાં ખેડૂતની દરેક ક્રિયાઓને અને સાથે સાથે પ્રકૃતિના સૌંદર્યને પણ વર્ણવ્યું છે. જ્યારે પાક તૈયાર થાય છે એવા સમયે જાણે સીમ એટલે કે ખેતર સોનાનું રંગનું બની ગયું હોય તેવું દેખાય છે. અને એ કોના કારણે બન્યું? તો કે વરસાદ મેહુલિયાના લીધે, મહેર એટલે કે આશીર્વાદ, મહેરના લીધે, વરસાદના આશીર્વાદના લીધે થયું છે. અને ખેડૂત કહે છે કે ભાઈ હવે તો મોસમ મહેનતની આવી છે અને મહેનત કરી પાક ઉતારી, પાક સાફ કરી અને હવે સમૃદ્ધિ પ્રાપ્ત થશે. કવિ કહે છે, નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લહેર રે ભાઈ, મોસમ આવી મહેનતની. સારો વરસાદ થયો છે એથી નદી પણ પાણીથી છલોછલ વહે છે અને એથી લોકોના મનમાં ખૂબ આનંદ થાય છે. અને હવે પછી પણ રવિ પાક લઈ શકાશે તેવો ખેડૂતને આનંદ છે. આગળ બીજી પંક્તિ તરફ આગળ વધીએ. ખેડૂત તેની પત્ની સાથે ખેતરે જઈ રહ્યો છે. ખેતરમાં પાક તૈયાર છે એવું ખૂબ સરસ પાઠ્યપુસ્તકમાં આપેલું ચિત્ર છે. આગળની પંક્તિ તરફ આગળ વધીએ. લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં હુલ્લાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. ગાન આ રીતે છે. હે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. જુવાર લોથે લૂમે ઝૂમે ને હૈયામાં હુલાસ રે ભાઈ, મોસમ આવી મહેનતની. ખેતરની અંદર પાક તૈયાર થયો છે. બાજરો, બાજરાની લીલી ડુંડી ઉપર ખૂબ સરસ રીતે દૂરથી જ જાણે દાણા દેખાય છે એવો બાજરો તૈયાર થયો છે.
સાથે કપાસ વાવ્યો છે, તે પણ સફેદ, ઉજળો એટલે કે સફેદ છે, દૂધ જેવો, એવું અહીં કવિએ કહ્યું છે. જુવાર, ખેતરમાં વાવેલી જુવાર પણ ખૂબ પ્રમાણમાં પાકી છે, એટલે લોથે એટલે કે પુષ્કળ પ્રમાણમાં, લૂમે ઝૂમે એટલે કે હવાના કારણે એની ડુંડીઓ ઝૂમે, હવામાં ઝૂલે છે. અને એ જોઈને, આ ત્રણેય પાક જોઈને ખેડૂતના મનમાં આનંદ થાય છે, ઉલ્લાસ એટલે કે આનંદ. બાજરો તૈયાર થયેલો તમે જોઈ શકો છો, દૂરથી જ તેના ડુંડામાં દાણા દેખાઈ આવે છે અને ખૂબ લીલા રંગનો એવો બાજરો પાક ઉપર હોય ત્યારે જ એની લણણી કરવામાં આવે છે. ઉપરાંત કપાસ જાણે સફેદ દૂધ જેવો છે તેવું દેખાય છે. ઉપરાંત જુવાર સફેદ અને રાતી એમ બે કલરમાં હોય. અહીં જુવાર, રાતી જુવાર અને તેના પણ ડુંડા જોઈ શકાય છે. અને એ જોઈને ખેડૂતના મનમાં ખૂબ આનંદ થાય છે. પછીની પંક્તિ, ઉપર ઉજળા આભમાં કુંજળિયું ના કિલ્લોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની, વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોળ રે ભાઈ, મોસમ આવી મહેનતની. હે ઉપર ઉજળા આભમાં કુંજળિયું ના કિલ્લોલ રે ભાઈ, મોસમ આવી મહેનતની, વાતા મીઠા વાયરાને લેતા મોલ હિલોળ રે ભાઈ, મોસમ આવી મહેનતની. કુંજ પક્ષી આકાશમાં ઉડતું હોય એવો આ સમય છે. પ્રકૃતિના દરેક રૂપની કવિએ અહીં ખૂબ સરસ રીતે વર્ણન કર્યું છે. કુંજ પક્ષી આમ તો વિદેશી પક્ષી છે, જે ભારતમાં પણ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. અહીં બાજુમાં તમને કુંજ પક્ષી વિશેની વિગત જોઈ શકાશે. આકાશમાં ઉડતું કુંજ પક્ષી અંગ્રેજી વી આકારે સમૂહમાં ઉડે છે. કુંજ પક્ષીનું ચિત્ર એના જેવું જ ખરખોડિયો પક્ષી પણ હોય છે, પણ કુંજ પક્ષી જુદું દેખાઈ આવતું હોય છે. એની થોડી વિગત આપણે જોઈએ. મેળવીએ. અહીં કુંજનું ચિત્ર તમે જોઈ શકો છો. તેમનું મૂળ રહેવાસી સ્થળ અને કેટલીક બીજી વિગતો આપેલી છે. મૂળ નામ ગ્રુસ છે. આપણે તેને કુંજ અથવા તો કુંજડી તરીકે ઓળખીએ છીએ. કુંજનું ઈંડું આપેલું છે. કુંજનો અવાજ સાંભળીએ. કુંજ શબ્દના બે અર્થ છે. અહીં કુંજ એટલે કે કુંજ પક્ષી આપણા કાવ્યમાં. કુંજનો બીજો અર્થ વનરાય, જંગલ, નાના છોડવા અને વેલાઓથી બનેલું એક વન એવો અર્થ પણ કરવામાં આવે છે. કુંજ એ એક ભારતીય ઉપખંડમાં જોવા મળતું પક્ષી છે, જેને ગુજરાતીમાં કુંજડી પણ કહેવાય છે. આ પક્ષીની ખાસિયત એ છે કે તે પ્રાયઃ જૂથમાં ઉડે છે અને ઉડતી વખતે અંગ્રેજી વી જેવો આકાર બનાવે છે. સવારે અને સાંજે તેમના સમૂહો આકાશમાં આવા વી આકારે ઉડતા જોવા મળશે. ઉડતા ઉડતા તેઓ અવાજ કરતા હોય છે. કુંજ અને કરકરો વચ્ચે ઓળખાણમાં થાપ ન ખવાઈ જાય તેનું ધ્યાન રાખવું.
અહીં આપેલો કરકરો તમે જોઈ શકો છો અને અગાઉ આપણે કુંજ પક્ષીનો ફોટો પણ જોયો. આ કુંજ પક્ષીનો આપણે પરિચય મેળવ્યો. હવે આગળ વધીએ. ત્યાર પછીની પંક્તિ, લીયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. કાવ્યગાન. લીયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે ભાઈ, મોસમ આવી મહેનતની. કવિ કહે છે કે હવે પાક ઉતરવાનો તૈયારી છે, ત્યારે દાતરડા અને પછેડી સાથે લઈ લો અને દાતરડાથી વાઢીને પાક પછેડીમાં એકઠો કરીએ. હવે ચાલો આપણને જાણે સીમ બોલાવી રહી છે. સીમ એટલે કે ખેતર. એ સાદ પાડે છે કે આવો અને મારા ખેતરમાં તૈયાર કરેલો આ પાક તમે મેળવો. રંગે સંગે કામ કરીએ થાય મલક આબાદ રે. કવિએ ખૂબ સરસ અહીં જગતના તાત એવા ખેડૂતના હૃદયની ભાવના વ્યક્ત કરી છે કે સાથે મળીને કામ કરીએ અને આ અનાજની સમૃદ્ધિથી, પાકથી માત્ર આપણા કુટુંબ જ નહીં પરંતુ જગતના દરેક કુટુંબના પેટનો ખાડો પૂરાય તેવી ભાવના વ્યક્ત થઈ છે. અને ભારત જેવા દેશમાં જ્યારે મુખ્ય વ્યવસાય જ ખેતી છે, ત્યારે ખેતીના આવકથી દેશ સમૃદ્ધ થાય તેવી ભાવના અહીં કવિએ વ્યક્ત કરી છે. દાતરડું ખેડૂતના હાથમાં તમે જોઈ શકો છો. પછેડી જે પ્લાસ્ટિકની મોટા ભાગે મોટું બનાવેલું હોય છે કે જેના ઉપર પાકને રાખવામાં આવે છે. સમૂહથી કામ કરતા ખેડૂતની સાથે જોડાયેલા તેના ઘરના સભ્યો અને અન્ય મજૂરો જોવા મળે છે. આમ ખૂબ મહેનતનું કામ કરતો ખેડૂત ખૂબ સારી એવી ભાવના ધરાવે છે કે સહુનો અનાજ પ્રાપ્ત થઈ શકે. આગળ વધીએ. કાવ્ય ગાન અને પઠન. લીપી ગૂપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ, મોસમ આવી મહેનતની. રળનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ, મોસમ આવી મહેનતની. ગાન. લીપી ગૂપી ખડા કરો લાવો ઢગલે ઢગલા ધાન રે ભાઈ, મોસમ આવી મહેનતની. રળનારો તે માનવીને દેનારો ભગવાન રે ભાઈ, મોસમ આવી મહેનતની. કવિ કહે છે કે ખેડૂત લણણીનો પાક ઉતારે ત્યારે જે જગ્યાએ એ પાકને એકઠો કરવામાં આવે તેની નીચેની જમીન લીપી વાળી અને સરખી કરવામાં આવે છે, જેથી ઉંદર અને બીજા જંતુઓ પાકને નુકસાન કરે નહીં. અને એ રીતે ઢગલા ધાન કાઢીને તૈયાર કરવામાં આવે છે અને તડકામાં સૂકવવામાં આવે છે. કવિ કહે છે કે ખેડૂત પોતે રળનારો છે, મહેનત કરનારો છે, પરંતુ અંતે ધાન્ય ઉગાડવું, પાક દેવો કે નહીં એનું તો ઈશ્વર ઉપર જ તેમને વિશ્વાસ હોય છે. એટલે કે રળનારો તે માનવી પણ દેવાવાળો તો ઈશ્વર છે. વરસાદ, તાપ, તડકો અને સારું હવામાન એ ઈશ્વરને આભારી હોય છે, જેથી ખેડૂત તેનો આભાર વ્યક્ત કરે છે. આ રીતે પાકની લણણી કરી ખડા તૈયાર કરવામાં આવે છે
તેમાંથી ધાન્ય જુદું કરી ઢગલા પણ તૈયાર કરવી અને સૂકવણી કરવામાં આવતી હોય છે. આગળ શબ્દ સમજૂતી. સોનાવર્ણી એટલે કે સોના જેવા રંગવાળી, મોસમ એટલે કે ઋતુ, નદીઓ એટલે કે નદીઓ, નીતરિયા એટલે કે ચોખા, લીલો કંચન એટલે કે સંપૂર્ણ લીલો, તાજો અથવા તો સોના જેવા મૂલ્યવાળો, લોથો એટલે કે જુવારનું કણસ, ઉલ્લાસ એટલે કે ઉલ્લાસ, કશું ગમતું માણવાનો સમૂહ તરવરાટ, કુંજળિયું એટલે કે એક પ્રકારના પક્ષી કુંજળી, કિલ્લોલ એટલે કે આનંદ, હિલ્લોળ એટલે કે ઝૂલવું તે, પછેડી એટલે કે ઓઢવા પાથરવા પાક બાંધવા માટે વપરાતું ચાદર જેવું જાડું કાપડું, મોટાભાગે તે પ્લાસ્ટિકનું હોય છે. દાતરડા એટલે કે પાક કાપવા લણવા માટેનું ઓજાર, મલક એટલે કે પ્રદેશ, ખળા એટલે કે કણસલા ગુંદીને જોડીને અનાજ કાઢવાની જગા, રળનારો એટલે કે કમાનારો, મહેનત કરનારો. અંતે 23 ડિસેમ્બરે કિસાન દિવસ ઉજવવામાં આવે છે અને તેની ભાવના, હા હું ખેડૂત પુત્ર છું, ગર્વ છે મને મારા મહાન ભારતનો, હા હું ખેડૂત પુત્ર છું, ગર્વ છે મને મારા ગુજરાતનો, હા હું ખેડૂત પુત્ર છું. આપણે આવા ખેડૂતને તેના કાર્યને વંદન કરીએ. ભગવાન કે બાદ કોઈ વિધાતા હૈ તો वो કિસાન હૈ, અન્નદાતા સુખી ભવ. આભાર. ખેતી કરવી એ માત્ર કામ જ નથી, પરંતુ ખેડૂતનું આગવું જીવન છે જે ઈશ્વર શ્રદ્ધા ઉપર ટકેલું છે અને ઈશ્વર તેને તેનો બદલો પણ આપે છે. આવા ખેડૂતને વંદન કરીએ અને અહીં આપણું આ કાવ્યને પૂર્ણ કરીએ.